हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। स्वागत है अमरा नवा ब्लॉग में मित्रों। तो मित्रों अपने डूंगळीनो बीजो राउंड चालू है। ठेला भरवानो एक फेरू तो भरीने दीए, बीजो राउंड चालू है मित्रों अपने ठेला भरवानो। तो एक सेलो ढेगलो है, बीजा तो ठेला भरी लीधा है मित्रों। अपने थोड़ा ठेला भराणा है मित्रों। तो अपने रोड बनवानुं काम चालू है। डांबर पाथरे एवुं लागे छे। रोड डम्पर उल्ला है। तो जराक जोता आवीए केवोक रस्तो बने छे। वाड़ी लगी पूगी गयो छे मित्रों। रस्तो धीमे धीमे जाय छे सराकड़िया राणीपराथी। केदुनो रस्तो खराब थई गयो तो फाइनली हमणा मुहूर्त आवी गयुं छे। बहु हैरान थया अमे। डामर पाथरवानुं चालू छे मित्रों। काकड़ी पाथरे छे। हेलो मित्रों, तो आपणे आवी गया छे पाछा पाणी वाळवा घऊमां मित्रों। आखतर घऊं छे एमां पाणी वाळीए छीए। आ पड़ा छे आपणा डूंगळीना ठेला भरेला। काल डूंगળી भरवानी छे मित्रों आपणे। हालो मित्रों, आपणे वाળી छे घऊमां पाणी। अने आम जो आपणा घऊं कवड़ा कवड़ा थई गया मित्रों। गोठण गोठण सुधी आवी गया। हेलो मित्रों, तो आपणे वाड़िए तो बनी रह्या छे रोटला गरमा गरम। गरमा गरम रोटला बनी रह्या छे मित्रों वाड़िए। हालो तो बपोरा करवा। શું કરે છે? શું કરે છે? હા? તો આ ઘઉં છે મિત્રો આપણા ખાડાના। આપણે પડી મારે બની રહેશે રોટલા। હાલો મિત્રો, તો અમારા આર્યન ભાઈ જો પતંગ સગાવે છે। હામું જોઈ હઈ પતંગ સગાવે છે। જો શું પતંગ ઉડેલું છે જો સગે તો દેખાય। हाँ, ये हमारा आर्यन भाई छेड़े वो पतंग। वसिक भाई फिरकी पकड़ी लो। आर्यन पतंग सगावे। आम जो दर्शन पतंग सग्यू। आम जो चाटेट फुगाड्यो एम छे। તમે કારના સગાવતા હતા સગ્યું? ચા પૂજ્યું જો ઠેઠ। મિત્રો આપણે બહુ પતંગ થઈ ગયો હો। मित्रों बपोरा करवा पड़े बैठा छी। बपोरा करवा रोटला थई गया छे मित्रों। हालो बपोरा करवा मित्रों। क्यों कवर आवशे हमणा खे ढुकड़ी आवीने ते बधा बेठी गया छे गममा। आपणे चटणी बहु नाखे એટલે કાઢ્યું છે મોળું શાક। હમણાં તીખું ખાવા ના પડી ડોક્ટરે દવા લીધી છે કાનની એટલે। હાલો મિત્રો, આપણે ડુંગળી ભરવાના કોથળા લેવા જાય છે ઠેલા। થોડાક ઠેલા ઘટ્યા છે તો આપણે જાય છે લેવા મિત્રો ડડાણ। અમારા આતા છે અમારા ઘરધણી બહાર ગયા છે એટલે આવ્યા નથી હજી। તો આપણે ઠેલા થોડાક ઘટ્યા તો લઈ આવીએ મિત્રો। હાલો મિત્રો, તો આપણે ઠેલા લઈને આવતા રહ્યા છીએ મિત્રો। અને એમાં ઠેલામાં યાદ આપણે રોન કાઢી છે આવડા મારા એડવાળા કે હવે આવા ઠેલા હોય ને એ ભરીને ન આવવા દેતા। પહેલી તારીખથી આવા ઠેલા બંધ છે। ભારી ઠેલા હોય ને 10, 15, 12, 15 રૂપિયા વાળા એવા ઠેલા ભરીને જવાના। આવા ઠેલા પહેલી તારીખથી બંધ થઈ જાય। હવે આમાં શું વાંધો હોય મિત્રો? ખેડૂ વાહે કાંઈ વધવું ન જોઈએ મિત્રો। આ 5 રૂપિયા વાળું ધાણાનું પેકેટ મળે ને એ આપણને હાવ છેતરવાના ધંધા જ કરે હો। આમાં આવે કેટલું ખબર મિત્રો? એટલી મોટી એટલી ખાલી મારી પાસે ધાણી આવે અને પેકેટ તમે કહો છો આમ જો કવડ્યું મોટું પેકેટ બનાવે છે।
મૂકી કેટલી ધાણી કરી તો એવડું મોટું પેકેટ કેમ બગાડે? નાના પેકેટ રાખો. પણ આ તો હું મોટા પેકેટ વાળીને લઈને એમ. હલો મિત્રો, આપણો આગળ ફોન પડી ગયો તો પાણીમાં રહ્યો લગભગ તો 5-6 મિનિટ રહ્યો મિત્રો પાણીમાં. તમે હાસું નહીં માનો તો અમારો ફોન તો 5-6 મિનિટ પાણીમાં રહ્યો, નદીમાં પડી ગયો. તો હું બાથરૂમ ગયો ને તે ગીસામાંથી હરી ગયો. તે 5-6 મિનિટ તો પાણી મેળો ફાફા મેળા એટલામાં માંડ મેળો અડધી કલાકથી આમ તો ઢપો કરીને બેઠો છું ચૂલામાંથી. ફોન ગરમ કરું છું. ફાઇનલી આપણો ફોન ચાલુ થઈ ગયો છે મિત્રો. ભરાઈ ગયા હતા. હું તો ઘડીક બી ગયો, મેં કીધું મરાઈ ગયા. હમણાં કાંઈ ફેર છે એની ફોન લેવાની. આ ડુંગળીએ પાછું માર્યું એમાં ને આ ફોન જાય તો મરાઈ જવાના છે. આ કારનો ઢપો કરીને બેઠો હતો મિત્રો. માંડ ગરમ કરીને થોડો ઘણો ચાલુ કર્યો છે. આપણી પાસે એવો ફોન નથી મિત્રો વોટરપ્રૂફ. આપણી પાસે હા 4G ફોન છે વિવોનો, વિવો Y20. એટલો બધો ફોન છે નહીં મોંઘો. 4G ફોન છે મિત્રો આપણી પાસે. ને એ આગળ પાણીમાં પડી ગયો હતો. આ તો મારા પાયસ્તા ગોઠણ નથી ભીનું છે અત્યાર સુધી. કારનો બેઠો ભઠ્ઠા માથે હેકતો હતો અડધી કલાકથી. અત્યારે ચાલુ થયો છે. ચૂલા માથે મેક્યો ઘડીક તો આમ હા સડી ગયો મને. મરાઈ ગયા મેં કીધું. તો આપણે સડમાં વાળીએ છીએ પાણી. મોટર કારની લાઈટ આવતી નહોતી. ફાઇનલી હું તો મારો ફોન ચાલુ થઈ ગયો. સારું છું, બસી ગયા આપણે. મને ચિંતા તો હતી મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામની ને આપણા યુટ્યુબમાં ચેનલ છે ને એની. મરાઈ જાવ મેં કીધું વયું જાય અંદર. પણ વાંધો નથી મિત્રો, શરૂ થઈ ગયું છે તમારા હંધાઈની કૃપાથી આપણો ફોન. હવે જાજો નહીં, હવે આપણે આ ફોન નવો લઈ લઈશું. થોડાક દી કાઢવાના છે મિત્રો આપણે. ફોન આપણે નવો લઈએ છીએ. પણ ત્યાં સુધી તો કાંઈક જોઈશે ને આપણે. એટલે તમારા હંધાઈની કૃપાથી ફોન ચાલુ થઈ ગયો છે મિત્રો આપણો. સપોર્ટ કરજો ને, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. હાલો મિત્રો, હવે જાય છે આપણે ઘરે. બધું કામ પતી ગયું છે. પાણી વળી છે. આપણે ડુંગળીના ઠેલા ભરાઈ જશે. આપણે ગાડી આવશે રાતે 11 વાગે ડુંગળી ભરવા મિત્રો. દૂધમાં થાય એટલે ગાડી થોડાક ઠેલા થાય એટલે ઓલખડે તો મોટી ગાડી બાંધી હતી. આખા આપણે ગાડી જાય થોડાક ઠેલા છે એટલે તો આપણી ગાડી દૂધમાં થાય છે ને આવશે રાતે 11 વાગે. તો 11 વાગે આપણે આવશું મિત્રો ઠેલા ભરવા. ત્યાં સુધી ઉઈ